શિક્ષણ સંઘના પ્રતિનિધિઓએ શાળામાં આપવી પડશે હાજરી। શિક્ષણ સંઘના પ્રતિનિધિઓના આંટાફેરા બંધ થશે, કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગની અંદાજ સમિતિની ભલામણને સ્વીકારવામાં આવી છે। આ કારણોસર હવે શિક્ષણ સંઘના પ્રતિનિધિઓએ શાળામાં ફરજિયાત હાજરી આપવી પડશે। એટલું જ નહીં, શિક્ષણ કાર્ય પણ કરાવવું પડશે। શિક્ષણ વિભાગને ફરિયાદ હતી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રતિનિધિઓ શાળામાં હાજરી આપી શકતા નથી, શિક્ષણ કાર્યથી દૂર રહે છે। આ વાત શિક્ષણ અંદાજ સમિતિને ધ્યાનમાં આવતા ગંભીર નોંધ લઈ શિક્ષણ વિભાગને ભલામણ કરી। હવે અંદાજ સમિતિની ભલામણનો અમલ થાય છે કે નહીં એ જોવા માટે શિક્ષણ નિરીક્ષકો શાળામાં જઈને ચેકિંગ પણ કરશે। શિક્ષક માટે ખરેખર એક આચારસંહિતા હોવી જોઈએ, પરંતુ સરકારે આચારસંહિતાના જે પત્રો બહાર પાડે છે અત્યાર સુધી તમામ પરિપત્રો એનું પણ પાલન થવું જોઈએ। માત્ર સંઘના નેતાઓ માટે એમને આ રીતે કરવાથી નહીં થાય, પરંતુ એના માટે ચોક્કસ સરકાર નિયમ કરવો જોઈએ કે ભાઈ મહિનામાં એક દિવસ મળવું છે તો એ લોકો મળી શકે, જેથી વારંવાર ત્યાં આવવાનો પ્રશ્ન રહેતો નથી। અગાઉ ડીઓ ડીપીઓ અને પ્રાચાર્યને પણ શાળા મુલાકાત માટે પરિપત્રો થયેલા છે, પરંતુ એ લોકો પણ જતા નથી અને શિક્ષકોને વારંવાર કોઈપણ કાર્યક્રમો બોલાવી લેવાય છે। એના કારણે પણ ગુણવત્તા પર અસર થાય છે। તો આ બધા પત્રોને ધ્યાને રાખી નિર્ણય લેવો જોઈએ। વખત એવું બનતું હોય છે કે ભાઈ સંઘના પ્રતિનિધિઓ ચાલુ સ્કૂલે જતા હોય છે, પરંતુ એ ન જવું જોઈએ। ખરેખર શિક્ષણ એ અગત્યની વસ્તુ છે અને જો આવું કરતા હોય તો એમના પર એમને સખતાઈથી પગલાં લેવા જોઈએ।